રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું સંમેલન. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ આવી. અનિરુદ્ધસિંહના સમર્થનમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા અને કરણસિંહ ચાવડા પણ પહોંચ્યા. ક્ષત્રિય સમાજ અનિરુદ્ધની સજા માફી માટે સરકાર પાસે માંગ. અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર મુદ્દે પીટી જાડેજાએ નિવેદન આપ્યું કે 18 વર્ષ સજા ભોગવી છતાં અનિરુદ્ધસિંહને આઝાદી નહીં. હું સમાજ માટે પાસામાં ગયો હતો, સમાજ જ મને બહાર લાવ્યો. એ સરકારને તમારું માનવું એટલા માટે પડે કે નહીં નિમંત્રણ, નહીં આમંત્રણ, નહીં સ્ટેજ, નહીં દહેજ, નહીં મહેમાન, નહીં આગેવાન અને સ્વયંભૂત આગેવાન તમારા ને મારા જેવા તમારી વચ્ચે ઉભા છે. તો સરકારને હું તમારા વતી નિવેદન અને વિનંતી કરું છું કે સરકાર અમારા ભાઈ અનુસિંહ 21 વર્ષ સજા ભોગવી છે. એ બાદ બાકી કરો પેરોલની તો 18 વર્ષ સજા ભોગવી છે. તો અતુલભાઈએ બધી વાત કરી એટલે રિપીટ કરવા નથી માંગતો. અમારા ભાઈ 2014 માં છૂટવો જોઈએ, 17 માં છૂટવો જોઈએ, 18 માં છૂટો તો તમને વાંધો શું છે? 21 વર્ષ કર્યા છે અને વાંધો જેને હોય એ આવો ને કે નથી છૂટવા દેવા. તો તમે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભેગા થયા છો, તો તમે અનુરસિંહનો સમર્થનમાં આવ્યા છો. મેં કાલે મારા વિડીયોમાં કીધું હતું કે અનિરુદ્ધભાઈનું ઋણ ચૂકવવું હોય તો અનિરુદ્ધભાઈ તો ઠીક, તમને મૈપતસિંહ બાપુની વાત કરું ને તો આ આઝાદી મળ્યા પછી આ ધરતી ઉપર 2 વાર કોઈ અપક્ષમાં ચૂંટાણો એવો મૈપતસિંહ જાડેજા છે.